સુરતની રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ફિલ્મી સ્ટાઇલમાં ઘરફોડ ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતમાં રોજે રોજ ચોરી સહિતની ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી. રાંદેર વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય, જેને લઈ રાંદેર પોલીસે તપાસ હાથ ધરી ફિલ્મી સ્ટાઇલમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચોરો જેમાં શંકર તાનાજી જાદવ અને સિકંદર અખ્તર સૈયદને ઝડપી પડ્યા હતા. પોલીસે રેડાઓ પાસેથી રોકડ, દાગીના સહિત 7,75,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો રેડાઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ દિવસ દરમિયાન ઘરોની રેકી કરતા હતા અને રાત્રિના સમયે ઘરના દરવાજાના નકુચા તોડી ઘરમાંથી ચોરી કરતા હતા. હાલ તો રાંદેર પોલીસે રેડાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. રાંદેર પીસીઆરની અંદર અમારા ડિસ્ટાફના 2 કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવભાઈ બંને હતા. એ લોકોને સાંભળી ત્યાંથી તુરત જ એ લોકો નીકળી અને આજુબાજુ જવા લાગ્યા. એ આરસાની અંદર જ એમને કોઈ અજાણ્યો ઈસમ ત્યાંથી ચાલતો હાથમાં થેલી લઈ અને ભાગતો હોય એવું દેખાતા એને તુરત જ એ લોકોએ તેની પાછળ પડી લગભગ 1 કિલોમીટર જેવું એની પાછળ દોડી અને આને પકડી લીધો હતો. અને જે બીજો ઈસમ હતો એને એક્ટિવા લઈ અને ગૌરવ એની પાછળ ગયો હતો અને એને ત્યાંથી પકડી અને બંને વ્યક્તિઓને અહીંયા લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં. પૂછપરછ કરતાં એમની જોડેથી રસ્તામાં એણે થેલી ફેંકી દીધી હતી. એ થેલીની પૂછપરછ કરી અને અમે પાછા ફરીવાર ડિસ્ટાફના માણસો, જે રાંદેરનો અત્યારે રમજાન મહિનો ચાલે છે એટલે અમારા ડિસ્ટાફના તમામ માણસો, ડિસ્ટાફ પીએસઆઈ ડીએસ પરમાર પણ પોતે ત્યાં હાજર હતા અને તાત્કાલિક ટીમો બનાવી અને બધો જે કંઈ મુદ્દામાલ હતો એને કબજે કરી લીધો.